હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાની હેલ્ધી ડાયટ રેસિપી, વેજીટેબલ પૌવાની રેસિપી. જો તમે એ ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે અહીં મેં 2 કપ જેટલા પૌવા લીધા છે. 1 નંગ કેપ્સિકમ લીધું છે, એને આપણે લાંબી સ્લાઇસમાં સમારી લેવાનું છે. 200 ગ્રામ જેટલું કોબીજ લીધું છે, એને પણ સમારી લીધું છે. 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ લાંબી સમારી લીધી છે. 2 નંગ ગાજર લીધા છે, એને મેં ખમણી લીધા છે. થોડા વટાણા લીધા છે. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો છે, એને ખમણી લીધું છે. 2 નંગ લીલું મરચું લીધું છે અને 1 નંગ લીંબુ લીધું છે. તો સૌ પ્રથમ આપણે પૌવા છે એને આ રીતે પાણીથી ધોઈ લઈશું. ઘણા લોકોને મનમાં એવું હોય છે કે પૌવાને તમે ઝાઝી વાર પલાળો તો એકદમ પોચા બની જતા હોય છે ને આ રીતે એને ધોતા નથી, પણ તમે એકવાર આ રીતે તમે એને ધોઈ અને થોડી વાર માટે એને રહેવા દેજો. આ પૌવા એટલા સરસ સોફ્ટ બને છે કે તમને વારંવાર ખાવાનું મન થશે. અને હું બટેટા પૌવામાં પણ પૌવા આ જ રીતે એને ધોઈને લઉં છું, એટલે એકદમ સરસ સોફ્ટ એવા પૌવા પોચા બને છે. જો તમે બહાર ક્યારેય પૌવા ખાધા હોય જે એકદમ સોફ્ટ હોય, ઇન્દોરી પૌવા જે વખણાતા હોય છે, તો આ એ જ રીતના બનશે, પણ એને તમે સાફ આ રીતે કરજો. તો મેં એને 2 વાર પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે એને થોડી વાર માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે જે વેજીટેબલ છે એ બધાને આપણે એનો વઘાર કરી લઈશું. તો એના માટે અહીં મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. એકદમ ઓછા તેલમાં જ આ વાનગી છે એ સરસ બની જતી હોય છે અને ખૂબ હેલ્ધી બને છે. જે લોકો ડાયટ કોન્શિયસ છે એ લોકો માટે આ વાનગી ખૂબ જ સારી છે. તો અહીં મેં રાઈ જીરું લીધા છે, તજનો ટુકડો લીધો છે, લવિંગ 3-4 નંગ લીધા છે, બાદિયા લીધા છે, 1 નંગ સૂકું લાલ મરચું લીધું છે અને 2 તમાલપત્ર લીધા છે. તો તેલ ગરમ થાય એટલે આપણે બધું સૂકા મસાલા છે એડ કરી દઈશું અને થોડા આપણે એને સાતળવા દઈશું. થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું. અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે એમાં આદું, મરચાં જે સમારેલા છે અને લીમડાના પાન જે હું તમને કહેતા ભૂલી ગઈ હતી, તો એ લેવાના અને એને આપણે પહેલાં વઘારમાં એડ કરી દઈશું. સાદા બટેટા પૌવા છે એ તો આપણા બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ એકવાર આ હેલ્ધી વર્ઝન છે એ ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવીને એને ખાશો. બહુ જ સરસ ને બહુ સરસ ટેસ્ટી એવા આ વેજીટેબલ પૌવા છે એ બનતા હોય છે. હવે ડુંગળી આપણે એડ કરી અને એને થોડી એવી લાઇટ બ્રાઉન જેવી સાંતળી લેવાની છે. ગેસની ફ્લેમ છે એ આપણે થોડી મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ પણ નહીં રાખીએ. હવે ત્યારબાદ વટાણા એડ કરી દઈશું. વટાણા છે એને થોડું ચડતા વાર લાગતી હોય છે અને આપણે અત્યારે કાચા વટાણા લઈ રહ્યા છીએ, તો પહેલાં એ એડ કરી અને એને થોડી વાર માટે સાંતળી લઈશું. 2 મિનિટ જેવું સાંતળશું એટલે થોડા વટાણા છે એ સોફ્ટ થઈ જશે અને ત્યારબાદ આપણે બીજું વેજીટેબલ એડ કરશું એટલે એની સાથે સાથે સરસ ચડી જશે. આ વેજીટેબલ છે એને આપણે ઓવરકુક બિલકુલ નથી કરવાના. બધા વેજીટેબલને થોડું ક્રન્ચી રહે એ રીતે જ આપણે એને સાંતળીશું. બિલકુલ પાણી કે કાંઈ એડ નથી કરવાનું. આ રીતે આપણે એને સતત ચલાવતા રહીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ એને આ રીતે આપણે કૂક કરી લેવાના. તો બધું વેજીટેબલ છે એ એડ કરી અને આપણે એમાં મસાલા અંદર છે કરી લેશું. તો મસાલામાં આપણે સૌપ્રથમ મીઠું એડ કરીશું. અત્યારે મેં અડધી સ્પૂન જેટલું મીઠું લીધું છે, જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એ ચમચીથી. અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે, અડધી ચમચી જેટલો મરચું પાવડર લીધો છે. તીખાસમાં આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું, એટલે તમારે એ રીતે બેલેન્સ કરી અને તીખાસ લઈ લેવાની. અને 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ જો તમે ન ખાતા હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો અથવા તો ઓછી પણ લઈ શકો છો. તો આ રીતે બધો મસાલો છે એ ઘરમાં જ અવેલેબલ હોય એ રીતના મસાલાથી જ આ ખૂબ ટેસ્ટી વાનગી બનતી હોય છે. હવે આપણે અંદર 1 લીંબુનો રસ છે એડ કરી દઈશું. વેજીટેબલ છે એ લગભગ આપણું ઓલમોસ્ટ કૂક થઈ જ ગયું છે અને આને એકદમ આપણે કૂક નથી કરવાનું, થોડું ક્રન્ચી રહે એ રીતે જ કૂક કરવાનું છે. હવે બધું વેજીટેબલ સારી રીતે અને મસાલા છે એ સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે એમાં પૌવા છે એ એડ કરી દઈશું.
તો પૌવા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયા છે. તો આ રીતે તમે પલાળી અને પૌવા બનાવશો તો પૌવા છે એકદમ સરસ સોફ્ટ બનતા હોય છે. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે એમાં થોડી ફ્રેશ કોથમીર છે એ સમારી અને એડ કરી દઈશું, જેનાથી એનો ટેસ્ટ છે એ એકદમ સરસ વધારે આવી જશે. તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ પૌવા છે એ રેડી છે. ફક્ત બધું સમારેલું હશે તો તમારે 5થી 7 મિનિટનો ટાઈમ છે એ લાગતો હોય છે અને ખૂબ ઝડપથી બની જાય છે. તમે બાળકોને પણ લંચ બોક્સમાં આ રેસીપી છે એ આપી શકો છો. તો આ વાનગી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો પૌવાનું હેલ્ધી વર્ઝન વેજીટેબલ પૌવા રેડી છે. સાથે મેં પૌવા બટેટા પણ બનાવ્યા હતા. તો બંને છે એ રેડી છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.